અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનાને 12 દિવસથી વધુ થયા. 250 થી વધુ લોકોની જેણે મરણ ચીસો સાંભળી, આજે તે કોઈનો અવાજ સાંભળવા તૈયાર નથી. 12મી જૂનની રાત્રે બે ભાઈઓ એકબીજાનો હાથ જાલીને લંડન માટે દીવથી અમદાવાદ આવવા નીકળ્યા હતા. બંનેને ક્યાં ખબર હતી કે એકનો સાથ છૂટશે અને એકને જીવતા જીવ અભાગી યાદો નસીબ થશે. આ યાદની સાથે મોતને માત આપનાર એકમાત્ર બચેલા વ્યક્તિ વિશ્વાસકુમાર ભાલિયા. વિશ્વાસ રમેશ પોતે એક જ રૂમમાં બંધ રહે છે અને કોઈ સાથે વાતચીત કરતા નથી અને યોગ ને મેડિસિન નો સહારો લીધો છે. જે નસીબદારને મળવા દીવમાં દુનિયાભરના પત્રકારોની હોડ લાગી છે, એ વિશ્વાસકુમાર રૂમમાં ગુમસુમ બેસી રહે છે. સવારે ઉઠીને માત્ર ભાઈની છબીને જોયા કરે છે. બપોરે 1 વાગ્યે ફરી રૂમમાં જતો રહે છે અને મેડિટેશન કરે છે. આખો વિડિયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.